સુરતમાં 45 લાખની સાડી જોબ વર્ક માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયેલા કામરેજના મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરણા ગામેથી વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલે એકલા હાથે ઝડપી લીધા હતા। તેની સાથે 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડી અને રોકડા 3 લાખ રૂપિયા કબજે કર્યા હતા, જે માલિકને માત્ર 15 દિવસમાં પરત આપવામાં વરાછા પોલીસે મદદ કરી હતી। ટૂંક ગાળામાં મુદ્દામાલ પરત મેળવતા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત શહેરના સેટેલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે જોબ વર્ક રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે, જેમની પાસેથી કામરેજ શિવાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ 45 લાખની 12,499 નંગ સાડી જોબ વર્ક માટે લીધી હતી। વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા। કોન્સ્ટેબલ રજા પર હોવા છતાં આરોપીઓને પકડી પાડ્યા હતા। બંને આરોપી ભાગી જાય તેમ હતા। તે સંજોગોમાં વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું। આ કોન્સ્ટેબલના ગામથી ગુંદરણા 5 થી 7 કિલોમીટર દૂર હોય તે સીધો અહીં પહોંચી ગયો હતો। કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંનેને એકલા હાથે દબોચી લીધા હતા। પોલીસે વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાટેના કામરેજ અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા પૂણા ગામ બાપા સીતારામ સોસાયટીમાં જોબ વર્ક માટે આપેલી સાડીઓ સહિત 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડીઓ કબજે કરી હતી। આ સાથે રોકડા 3 લાખ રૂપિયા પણ કબજે કર્યા હતા। વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તેરા તુજ કોર્પણ કાર્યક્રમમાં સાડીઓ પરત કરી 41.50 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જે સાડીઓનો મુદ્દામાલ ચોમાસાની સિઝનમાં પડી રહેવાથી ખરાબ ન થાય અને માલિક રાકેશને આર્થિક સંકડામણનો સામનો કરવો ન પડે તે માટે રાકેશ સાથે સંકલનમાં રહી યોગ્ય માર્ગદર્શન આપી ટૂંકા ગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેનો કોર્ટમાં અરજીઓ કરાવી હતી, જેથી કોર્ટ સાથે પણ સંકલનમાં રહી કોર્ટમાંથી ઓર્ડર મેળવી ફક્ત 15 દિવસમાં ફરિયાદીને તેમની સાડીઓ અને मुद्दामाल तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत परत કર્યો હતો। मैं राकेश नंद कुमार गुप्ता। क्या आपके साथ चीटिंग हुई थी, क्या हकीकत से मामला है? हमने साड़ी एक्चुअली जॉब वर्क के लिए दी थी, जो कि जॉब वर्क के लिए आगे उसने हमारे वापस ना करके उसने तुरंत ही उसको बेच दिया था और तुरंत ही जैसे ही हम लोगों ने कंप्लेन किया वैसे ही परमार साहब गबानी साहब तुरंत ही एक्शन में आए। उन्होंने जिग्नेश भाई और विजय भाई को दोनों को तुरंत ही काम पे लगाया। उन्होंने बहुत मेहनत की। तुरंत ही हम लोग जाके उन्होंने सब जगह से माल जैसे तैसे करके सब कलेक्ट किया। आरोपी जो थे वो भावनगर पहुंच गए थे। भावनगर से विजय भाई और जिग्नेश भाई दोनों उनको उठा के लेकर आए। तुरंत ही इधर एक्शन में आए। परमार साहब ने उसके बाद एक्शन इतना अच्छा लिया, मतलब कि माल तुरंत ही हमारे हाथ में आ गया। एक ही दिन के अंदर में सारा का सारा माल रिकवर हो गया सब, और कैश भी रिकवर हो गया। जो माल उन्होंने बेच दिया था वो माल का काफ़ी हद तक कैश दे दिया हमको। आज आप पुलिस स्टेशन आए तो आपको क्या क्या आपको सुपुर्द किया है वापस? कैसे? पुलिस स्टेशन आज आए हो, आपको क्या क्या आपको वापस देने में आया? मुझे 3 लाख रुपए कैश मिला है और मेरा जितना भी माल खोया था उतना के मेरे को वापस से साड़ियाँ सारी की सारी मेरी रिकवर हो गई। लगभग 45 लाख रुपए के आसपास का माल था, वो मेरे को लगभग पूरा रिकवर हो गया है लगभग। क्या कहना चाहोगे, आपका माल परत मिला है? मैं वराछा पुलिस को, परमार साहब को, गबानी साहब को, विजय भाई और जिग्नेश भाई को सबको बहुत बहुत धन्यवाद कहना चाहूँगा कि मैं इतनी बहुत बड़ी मेरी दुविधा से मेरे को बहुत निकाला। मैं डिप्रेशन में आ गया था काफ़ी हद तक, लेकिन उन्होंने बहुत मेहनत करी और एकदम बहुत अच्छे से मेरा सपोर्ट किया और मेरे को सारा माल रिकवर करके दिया। કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુનામાં કબજે કરવામાં આવતો મુદ્દામાલ જે ફરિયાદીને વહેલામાં વહેલી તકે પાછો આપવા અંગેનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ જે ગુજરાત સરકારશ્રી દ્વારા એમાં તમામ જિલ્લાઓ ખાતે આપવા માટે જે કાર્યક્રમો થયેલ છે એના ભાગરૂપે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં જોબ વર્કમાં સાડીઓ લઈ અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી 41,50,000ની મત્તાના મુદ્દામાલની આ કામના આરોપીઓએ છેતરપિંડી કરેલી। વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સર્વેલન્સની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી અને તેમની પાસેથી મુદ્દામાલ હસ્તગત કરેલો। આ તમામ મુદ્દામાલ 15 દિવસના
પોલીસના પ્રયત્નથી નામદાર કોર્ટમાંથી જરૂરી પરમિશન અને મુદ્દામાલ પરત સોંપવાના અભિપ્રાય મેળવી અને આજ રોજ આ કામના ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન ખાતે 41,50,000ના મુદ્દામાલને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હસ્તગત માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી બાબાંગ જમીર સર ના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશને પાછો આપેલો છે અને ફરિયાદીએ પણ આ મુદ્દામાલ પાછો મળતા ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.